સ્ટુડન્ટ્સ, પ્રીવિયસ લેક્ચરમાં આપણે સ્મોલ ડી અને સ્મોલ એલ એટલે કે પ્લસ અને માઇનસ ઉપરાંત કેપિટલ ડી અને કેપિટલ એલ વિન્યાસ વિશે જરૂરી બધી જ ઇન્ફોર્મેશન, જરૂરી બધી જ માહિતી વિશે ડિસ્કશન કર્યું હતું, જેમાં આપણે સૌથી વધારે બે બાબતો ઉપર ફોકસ કરેલું. બે બાબતો એ હતી કે આ સ્મોલ ડી અને સ્મોલ એલ અથવા તો કેપિટલ ડી અને કેપિટલ એલ વિન્યાસ શું દર્શાવે છે, જ્યારે બીજી બાબત એ હતી કે એ કેવી રીતના નક્કી કરવામાં આવે છે. અચ્છા, તો આપણે એવું જોયેલું કે સ્મોલ ડી અને સ્મોલ એલ એ હંમેશા એવું દર્શાવતા હોય છે કે કોઈ અસમ કાર્બન ધરાવતું કાર્બનિક સંયોજન કે જે આવતા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુ પરાવર્તન કરશે કે જમણી બાજુ પરાવર્તન કરશે. જ્યારે કેપિટલ ડી અને કેપિટલ એલ એ એવું દર્શાવે છે કે કોઈ કાર્બોહાઈડ્રેટમાં રહેલો કિરાલ કાર્બન પરનો OH અથવા તો એમિનો એસિડમાં રહેલો કિરાલ કાર્બન પરનો એમિનો સમૂહ એ ડાબી બાજુ આવેલો છે કે જમણી બાજુ આવેલો છે. તો આ આટલું આપણે પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કશન કર્યા હતા. સાથે સાથે એ પણ જોયું હતું કે સ્મોલ ડી અને સ્મોલ એલ એ હંમેશા પ્રેક્ટિકલી એટલે કે પ્રાયોગિક રીતે જ નક્કી કરી શકાય. અને શાનાથી નક્કી કરી શકાય? તો કે પોલરીમીટર સાધનથી નક્કી કરી શકાય. જ્યારે કેપિટલ ડી અને કેપિટલ એલ વિન્યાસ એ હંમેશા તમે જે તે સંયોજનના બંધારણ ઉપરથી નક્કી કરી શકતા હતા. તો હવે જુઓ, જેવી રીતના કેપિટલ ડી અને કેપિટલ એલ એ તમે જે તે સંયોજનના બંધારણ ઉપરથી નક્કી કરી શકો છો, સેમ અહીંયા પણ આર અને એસ વિન્યાસ એ પણ જે તે સંયોજનના બંધારણ ઉપરથી નક્કી કરી શકાતું હોય છે. તો આજે આપણે આપણા મેઇન પોઈન્ટ ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરીએ છીએ. તો આપણો મેઇન પોઈન્ટ છે કે કોઈ સંયોજનની આગળ આર વિન્યાસ લાગશે કે એસ વિન્યાસ લાગશે એ કેમ નક્કી કરી શકાય, અથવા તો કેવી રીતના ખબર પડશે. તો જુઓ, જેવી રીતના આગળના પોઈન્ટમાં આપણે ત્રણ બાબતો તમે ડી અને એલ વિન્યાસમાં શીખ્યા હતા, સેમ અહીંયા પણ જ્યારે તમે આ પોઈન્ટ ક્લિયર કરશો તો એની સાથોસાથ તમારા ત્રણ ડાઉટ બીજા ક્લિયર થઈ જવાના છે. અચ્છા, એ કયા ત્રણ ડાઉટ? તો અહીંયા આપણે એ ડાઉટ પણ લખી દઈએ કે જેવો તમે આ પોઈન્ટ શીખશો એટલે તમારો પહેલો ડાઉટ ક્લિયર થશે કે આ આર અને એસ વિન્યાસ એ કયા સંયોજનમાં જોવા મળે, કયા સંયોજનમાં જોવા મળે. તો આ ડાઉટ તમારો ક્લિયર થઈ જવાનો છે. બીજો ડાઉટ એ ક્લિયર થઈ જશે કે તે કેવી રીતે નક્કી કરવામાં આવે છે, કેવી રીતે નક્કી કરવામાં આવે છે. અને ત્રીજો ડાઉટ જે તમારા માટે હંમેશા ઇમ્પોર્ટન્ટ રહેતો હોય છે કે આ બધી જફા શું કામ કરીએ, એટલે કે આ કેપિટલ આર અને કેપિટલ એસ વિન્યાસ એ શું કામ લખવામાં આવે છે, એનાથી આપણને લાંબા ગાળે શું ફાયદો થવાનો છે, શું કામ લખવામાં આવે છે. તો આ ત્રણેય ડાઉટ તમે આ લેક્ચર કમ્પ્લીટ કરશો ત્યાં સુધીમાં તમારા ડાઉટ આ ક્લિયર થઈ જવાનો છે. અચ્છા, જોઈએ પહેલો ડાઉટ. તો પહેલો ડાઉટ આપણો એવો હતો, તો પહેલો ક્વેશ્ચન આપણો કંઈક એવો છે કે અહીંયા લખવામાં આવતું કોઈ સંયોજનની આગળ લખવામાં આવતું આર અથવા તો એસ વિન્યાસ એ કયા સંયોજનની આગળ લાગશે. તો જો એવા સંયોજનની આગળ જ કેપિટલ આર અથવા તો કેપિટલ એસ લાગતો હોય છે કે જે સંયોજનમાં મિનિમમ ઓછામાં ઓછો એક કિરાલ કાર્બન આવેલો હોય. જે સંયોજનમાં એકેય કિરાલ કાર્બન નહીં હોય ને તો એમની આગળ ક્યારેય આર અથવા તો એસ વિન્યાસ લગાડી શકાતો હોતો નથી. તો અહીંયા તમને પહેલો ડાઉટ છે તો ઓટોમેટિક સોલ્વ થઈ ગયો. તો જો એનો આન્સર શું છે, તો કે આન્સર ફર્સ્ટ, પહેલાનો આન્સર એવો છે કે જે સંયોજનમાં શું જોવા મળે છે, ઓછામાં ઓછો શું આવેલો હોય, એક કિરાલ કાર્બન, એક કિરાલ અથવા તો જેને તમે શેના તરીકે ઓળખો છો, અસમ કાર્બન, એક કિરાલ અથવા તો અસમ કાર્બન આવેલો હોય તે સંયોજનો ની આગળ આર અથવા તો એસ વિન્યાસ લગાવી શકાય. બીજા સંયોજનોની આગળ આર અથવા તો એસ લગાવી શકાતો હોતો નથી. તો આ તમારો પહેલો ડાઉટ અથવા તો પહેલા ક્વેશ્ચનનું સોલ્યુશન. અચ્છા, ત્યારબાદ જોઈએ બીજા ક્વેશ્ચનનું સોલ્યુશન. આવે ક્વેશ્ચન નંબર 2, આન્સર 2.
જે આપણા માટે થોડો લેન્ધી છે કે કોઈ સંયોજનની આગળ r લાગશે કે s લાગશે, એ કેવી રીતના ફાઇન્ડ થઈ શકે. તો એક ક્વેશ્ચન એ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. જો માનીએ કે મારી પાસે કોઈ એક આવું ઉદાહરણ છે અથવા તો આવું કોઈ સંયોજન છે CH3C NH2OH અને અહીંયા જોડાયેલો છે હાઇડ્રોજન. તો જો અહીંયા આપણો પહેલો ક્વેશ્ચન તો જળવાશે જ તે કે એટલી આપણને ખબર પડી ગઈ કે જો આમાં કિરાલ કાર્બન છે તો કે ચલો પહેલા ચેક કરો કે આમાં કિરાલ કાર્બન ઓલરેડી છે, એટલે મને એટલી ખબર પડી કે આ સંયોજનની આગળ આનું હું જ્યારે નામ લખીશ તો એના આગળ R અથવા તો S વિન્યાસ લાગશે. પણ કયો લાગશે એ કેવી રીતના નક્કી કરવું? તો જો તમારે R અથવા તો S વિન્યાસ બેમાંથી કયો લાગે એ નક્કી કરવું હોય તો પહેલા કિરાલ કાર્બન સાથે જોડાયેલા ચારેય સમૂહો, જો સમૂહ પણ હોઈ શકે અથવા તો પરમાણુ પણ હોઈ શકે, તો કિરાલ કાર્બન સાથે જોડાયેલા ચારેય સમૂહોનો અગ્રિમતા ક્રમ નક્કી કરવો પડે. એટલે કે આ જે ચારેય સમૂહો છે તો એ ચારેય સમૂહોને તમારે 1 થી 4 નંબર આપવાના છે. પણ વળી પાછો સવાલ થશે કે કયા સમૂહને પહેલો નંબર આપો? નંબરિંગ આપવાનું શરૂ ક્યાંથી કરવું અને ક્યાં પૂરું કરવું? તો આ નંબરિંગ આપવા માટે એટલે કે સમૂહો અથવા તો પરમાણુને નંબરિંગ આપવા માટેના જુદા જુદા 4 નિયમો છે. એ 4 નિયમો તમે કમ્પ્લીટ કરશો એટલે તમને ટોટલી ખબર પડશે કે કિરાલ કાર્બન સાથે જોડાયેલા સમૂહો અથવા તો પરમાણુને કેવી રીતના નંબરિંગ આપવું, કોને પહેલો નંબર આપવો કોને છેલ્લો નંબર આપવો. તો જો અહીંયા આ ક્વેશ્ચન 2 શરૂઆત કરતા પહેલા આપણે જાણવું પડે નંબર અથવા તો અગ્રિમતા માટેના નિયમો. અને જો તમે આ અગ્રિમતા ક્રમ નક્કી કરો પછી જ તમને ખ્યાલ આવશે કે એમના આગળ R વિન્યાસ લાગશે કે કેપિટલ S વિન્યાસ લાગશે. તો જો આના માટે આપણે પહેલો નિયમ જોઈએ, રૂલ્સ ફર્સ્ટ. ચલો પહેલો નિયમ કંઈક એવું કહે છે કે જ્યારે કિરાલ કાર્બન સાથે અથવા તો કોઈ એવું સંયોજન કે જેમાં કિરાલ કાર્બન છે તો એ કિરાલ કાર્બન સાથે જોડાયેલા પરમાણુનો પરમાણુ ક્રમાંક ધ્યાનમાં લો. તો જો આ સંયોજન છે એમાં કિરાલ કાર્બન સાથે જોડાયેલો પરમાણુ આખો સમૂહ છે મિથાઇલ, પણ મિથાઇલ એ આખું ધ્યાનમાં નથી લેવાનું. કિરાલ કાર્બન સાથે કોણ જોડાયેલું છે? કાર્બન. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક ધ્યાનમાં લો, કેટલો છે? 6. અહીંયા કિરાલ કાર્બન સાથે કોણ જોડાયેલું છે? તો કે NH2 માનો માત્ર નાઇટ્રોજન જ જોડાયેલો છે, તો કે 7. અહીંયા કિરાલ કાર્બન સાથે કોણ જોડાય છે? તો કે OH, જેમાંથી માત્ર ઓક્સિજન જ કિરાલ કાર્બન સાથે જોડાયેલો છે, તો કે એનો પરમાણુ ક્રમાંક 8 અને આનો પરમાણુ ક્રમાંક છે હાઇડ્રોજન માટે 1. તો જુઓ હવે પરમાણુ ક્રમાંક નક્કી કર્યા પછી જેનો પરમાણુ ક્રમાંક હાઈએસ્ટ છે, સૌથી વધારે છે, એમને સૌથી વધારે અગ્રિમતા આપો. તો જો સૌથી વધારે કોનો છે? તો કે OH નો એટલે કે ઓક્સિજન. તો આના માટે નંબર 1, ત્યારબાદ નંબર 2, નંબર 3 અને જેનો પરમાણુ ક્રમાંક સૌથી ઓછો હોય એને સૌથી છેલ્લો નંબર એટલે કે 4th નંબર આપો. તો જો હજી એક વખત રિવાઇઝ કરી દઈએ તો તમને વધારે ખ્યાલ આવશે કે નંબરિંગ કેવી રીતના કરવાનું છે કે કિરાલ કાર્બન સાથે જોડાયેલા પરમાણુનો પરમાણુ ક્રમાંક ધ્યાનમાં લો. તો જો કિરાલ કાર્બન સાથે જોડાયેલો પરમાણુ કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન અને હાઇડ્રોજન, તો એમના પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં લો. તો પરમાણુ ક્રમાંક કાર્બન માટે 6, નાઇટ્રોજન માટે 7, ઓક્સિજન માટે 8 અને હાઇડ્રોજન માટે 1. હવે આ ચારેયના પરમાણુ ક્રમાંક નક્કી થઈ જાય પછી જેમનો પરમાણુ ક્રમાંક વધારે છે એને અગ્રિમતા આપો એટલે કે એનો પહેલો નંબર આપો, અને જેમનો પરમાણુ ક્રમાંક સૌથી ઓછો છે એને ચોથો નંબર આપો. તો ખ્યાલ આવશે હવે. તો ચલો આ જે આખું હિસ્ટ્રી આપણે કરી એને આપણે એક વખત નોટ કરી દઈએ. તો એવું જોયું કે અસમ કાર્બન સાથે જોડાયેલ પરમાણુનો પરમાણુ ક્રમાંક ધ્યાનમાં લ્યો. અચ્છા ધ્યાનમાં લઈને મૂકી નથી દેવાનું. શું કરવાનું છે
તો કે ત્યારબાદ એવું કરવાનું કે જેનો પરમાણુ ક્રમાંક વધારે છે, જેનો પરમાણુ ક્રમાંક વધારે છે, વધારે હોય તેને અગ્રિમતા આપો, અગ્રિમતા આપો. તો આ થશે આપણો પહેલો નિયમ. ચલો હજી પહેલા એ નિયમને રિલેટેડ એક એક્ઝામ્પલ લઈએ ને એટલે આપણો પહેલો નિયમ વધારે સ્ટ્રોંગ થઈ જાય. તો માનીએ કે હજુ આપણે કશું એક આવું ઉદાહરણ છે. ચલો Cl C Br અહીંયા છે CH3 અને અહીંયા છે ચલો H. આના માટે નક્કી કરવું તો પહેલા તો એ ડિસાઈડ કરવું પડે કે આ સંયોજન ની આગળ R અથવા તો S લગાડી શકીશ કે નહીં. તો એ કેમ ખબર પડશે? તો કે જુઓ એમાં કિરલ કાર્બન છે કે નહીં, તો કે હા આમાં કિરલ કાર્બન તો આવેલો છે, એટલે કે આ સંયોજનની આગળ R અથવા તો S વિન્યાસ લાગશે. અચ્છા હવે R છે કે S એ નક્કી કરવું છે. તો પહેલું હું શું કરીશ તો કે એની સાથે જોડાયેલા સમૂહો અથવા તો પરમાણુને નંબરિંગ આપીશ. કેવી રીતના આપીશ તો કે કિરાલ કાર્બન સાથે જોડાયેલા પરમાણુના પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં લો. તો જુઓ કિરાલ કાર્બન સાથે જોડાયેલો પરમાણુ કાર્બન તો આનો પરમાણુ ક્રમાંક 6. કિરાલ કાર્બન સાથે જોડાયેલો પરમાણુ હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1. કિરાલ કાર્બન સાથે જોડાયેલો પરમાણુ ક્લોરીન પરમાણુ ક્રમાંક 17 અને Br તો કે પરમાણુ ક્રમાંક 35. હવે શું છે તો કે જેમનો પરમાણુ ક્રમાંક વધારે હોય અગ્રિમતા આપો. આપો અગ્રિમતા. ચલો આના માટે નંબર ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ વન. તો છો ખ્યાલ આવી જશે હવે કે કેવી રીતના અગ્રિમતા આપવી. પણ જુઓ આવું હોય ત્યાં સુધી કોઈ સવાલ નથી, પણ માનો કે તમારી પાસે કોઈ એક આવું એક્ઝામ્પલ મૂક્યું તો જુઓ CH3 C અહીંયા છે OH, અહીંયા છે D અને અહીંયા છે H. ચલો આમનો મારે પરમાણુ શું કહેવાય અગ્રિમતા ક્રમ આપવો છે. કેવી રીતના આપશો તો જુઓ અહીંયા હમણાં ખ્યાલ આવશે કે કાર્બન છે તો એના માટે 6, ઓક્સિજન માટે 8, D માટે શું, H માટે શું તો કે H માટે તો ચલો અહીં ખ્યાલ આવશે કે ભાઈ પરમાણુ ક્રમાંક 1 છે ડ્યુટેરિયમ, D છે એ કોણ છે ડ્યુટેરિયમ છે. તો હાઇડ્રોજનનો જ સમસ્થાનિક છે. જો જ્યારે આવી કન્ડિશન હોય તો 1 1 1 2. હાઇડ્રોજન માટે શું લખીએ પરમાણુ ક્રમાંક 1 પરમાણુની દળ 1, ડ્યુટેરિયમ માટે પરમાણુ ક્રમાંક 1 પરમાણુની દળ 2. હવે જ્યારે આવી કન્ડિશન છે તો તમે શું કરશો તો એના માટે હવે આપણે નિયમ બીજો જોવાનો છે, રૂલ્સ નંબર 2 કે જ્યારે અસમ કાર્બન સાથે જોડાયેલ પરમાણુ નો સમસ્થાનિક પણ જોડાયેલ હોય ત્યારે તે પરમાણુ અને સમસ્થાનિક ના આણ્વીય દળ પરમાણ્વીય દળ ધ્યાનમાં લો અને જેનું પરમાણ્વીય દળ વધારે તેને અગ્રિમતા આપો. જો પહેલામાં શું હતું તો કે પરમાણ્વીય ક્રમાંક હતું. જુઓ જ્યારે બીજા પોઈન્ટમાં શું છે પરમાણ્વીય દળ. પણ પરમાણ્વીય દળ ક્યારે જોવાનું છે તો કે જ્યારે કોઈ સંયોજન કે જેમાં કિરાલ કાર્બન સાથે જોડાયેલ પરમાણુ ઉપરાંત એમનો સમસ્થાનિક પણ જો એમાં હાજર હોય તો જ એમનું પરમાણ્વીય દળ ધ્યાનમાં લેવાનું છે, અધરવાઇઝ એનો પરમાણુ ક્રમાંક જ ધ્યાનમાં લેવાનો છે. તો જો હવે તમે અહીંયા
નક્કી કરી શકશો કે ચલો હવે આ ઉદાહરણ છે એ તમે ક્યાં લખશો તો કે આની નીચે ઉદાહરણ લખવાનું છે. ચલો અહીંયા આપણે ફરી વખત લખી દઈએ તો CH3 COH અહીંયા છે D અહીંયા H. તો હવે ઓટોમેટિક આપણને ખ્યાલ આવશે કે કાર્બન તો એનો પરમાણુ ક્રમાંક 6, ઓક્સિજન 8, આનો પરમાણુની દળ ધ્યાનમાં લો 2 અને 1. તો હવે જો નંબરિંગ આપીએ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ વન. તો ખ્યાલ આવશે હવે કે જ્યારે ઘણા એવા સંયોજનો હશે કે જેમાં કિરાલ કાર્બન સાથે એકબીજાના સમસ્થાનિક પણ હોય તો શું કરવું તો એના માટે આ નિયમ ધ્યાનમાં લો. ચલો હજુ બીજું એક ઉદાહરણ લઈ લઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. અહીંયા જોડેલો છે સપોઝ Cl CH3 Cl અહીંયા છે 70 અને આ છે 36.5 અને આ છે 35.5. અહીંયા જોડાયેલો છે ડ્યુટેરિયમ. ચલો આના માટે હવે અગ્રિમતા ક્રમ આપે તો શું થશે તો કે આનો પરમાણુ ક્રમાંક 17, આના માટે પણ 17, અહીંયા કાર્બન માટે 6, ડ્યુટેરિયમ માટે 1. તો હવે શું કરો છો તો કે હવે જુઓ આ સંજોગોમાં તો કે અહીંયા બંને માટે સૌથી હાઈએસ્ટ પરમાણુ ક્રમાંક તો 17 જ છે. તો એક વાત નક્કી કે પહેલા 17 માંથી કોઈ એકને લખવાનો છે, પણ કોને લખવું તો કે જેમનું પરમાણુય દળ વધારે છે એને અગ્રિમતા આપો. તો આપણો 1 2 3 અને આ તો છે ફોર્થ વન. તો ખ્યાલ આવશે હવે. પણ હવે દરેક વખતે તમારી સામે માત્ર આવા જ ઉદાહરણો આવશે એવું જરૂરી નહીં બને. હજુ કેટલાક આ આખા પોઈન્ટને આપણે થોડું સ્ટેજ આગળ વધારવાનું છે. તો જો એના માટે હજુ તમારી પાસે એક આવું ઉદાહરણ આવે તો તમે શું કરશો હજી ચલો CH3 C CH2OH અહીંયા છે Cl અહીંયા છે H. તો જો અહીંયા પ્રોબ્લેમ તમને શું પડવાનો છે તો એવું થશે કે અહીંયા કિરાલ કાર્બન સાથે અહીંયા પણ કાર્બન છે, કિરાલ કાર્બન સાથે અહીંયા પણ કાર્બન છે. તો બંને માટે શું કરશો પરમાણુ ક્રમાંક તો સેમ છે. તો જ્યારે આવી કન્ડિશન હોય છે તો તમે શું કરશો ક્વેશ્ચન માર્ક્સ. તો એ આપણે હવે પછીના નેક્સ્ટ રૂલ્સમાં શીખીએ છીએ. પણ ત્યાં સુધીમાં આ બે નિયમ તમે નોટ કરી લો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો. ત્યારબાદ આપણે આગળ વધતા જઈએ. તો હવે કિરાલ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા પરમાણુઓ સમાન હોય ત્યારે શું કરશું તો હવે આપણો નિયમ છે ત્રીજો. તો ત્રીજો નિયમ એવો છે કે અસમ કાર્બન સાથે જોડાયેલા સમૂહના પ્રથમ પરમાણુ સમાન હોય ત્યારે તેના પછીના પરમાણુનો પરમાણુ ક્રમાંક ધ્યાનમાં લેવો. તો જો તમારું સોલ્યુશન મળી ગયું જુઓ કેવી રીતના અહીંયા જે આપણે આગળ ઉદાહરણ લખ્યું હતું બરાબર એવું જ અથવા તો એક બીજું ઉદાહરણ અહીંયા લખી દઈએ. જુઓ CH3 C CH2OH અહીંયા છે Cl H. તો હવે જુઓ શું કરશું તો કે અહીંયા કાર્બન છે તો એનો પરમાણુ ક્રમાંક 6, અહીંયા પણ કાર્બન છે પરમાણુ ક્રમાંક 6, ક્લોરીન માટે 17 અને હાઇડ્રોજન માટે 1. તો આ બે માટે આપણને કોઈ વાંધો નથી, પણ પ્રોબ્લેમ ને આવે છે કે આ બંનેનો કોમન છે. બેમાંથી અગ્રિમતા કોને આપવી? જ્યારે આવી સિચ્યુએશન્સ છે ત્યારે શું કહે છે કે પ્રથમ પરમાણુ સમાન હોય ત્યારે એના પછીના પરમાણુનો પરમાણુ ક્રમાંક ધ્યાનમાં લો. તો જો આના પછીનો પરમાણુ કોણ છે તો કે 3 હાઇડ્રોજન એટલે આવું લખી શકાય 6 1 1
1 આના માટે શું લખી શકાય 6 1 1 બે જ હાઇડ્રોજન છે જો અહીંયા 3 3 હાઇડ્રોજન તો જો 1 6 6 તો કોમન 1 1 પણ કોમન 1 1 પણ કોમન પણ અહીંયા હજુ એક વધે અને હજી અહીંયા કોણ આવી જશે પરમાણુ ક્રમાંક 8 અહીંયા કોણ છે એક જ છે જો અહીંયા 8 આવી જાય છે તો અહીંયા પરમાણુ ક્રમાંક વધારે હોવાથી એમને વધારે અગ્નિમતા આપો તો સૌથી પહેલા કોણ મળે છે તો કે ક્લોરીન એ સૌથી પહેલા આ બેમાંથી પહેલા કોણ છે તો કે આ છે એ વધારે અગ્નિમતા ધરાવશે આને એના કરતા લેસ અગ્નિમતા અને સૌથી લેસ હાઇડ્રોજનને આપો તો આ પ્રકારે તમારે જ્યારે સમાન પરમાણુ ધરાવતા સમૂહો હોય તો આ પ્રમાણે તમારે સોલ્યુશન લાવી દેવાનું છે જો બીજું ઉદાહરણ લઈ લઈએ CH2OH CH2 NH2 OH અહીંયા છે ટ્રિટિયમ છે T આવું છે તો શું કરશો હવે તો આના માટે 8 પરમાણુ ક્રમાંક ટ્રિટિયમ માટે 1 અને આ માટે ચલો 6 અહીંયા પણ 6 અહીંયા એની પછી 1 અહીંયા પણ 1 આના પછી હજુ એક હાઇડ્રોજન છે 1 અહીંયા પણ 1 તો જો 6 2 6 1 1 6 1 1 અહીંયા શું થશે 8 અહીંયા શું થશે જો આના કરતા તો આ હાઈએસ્ટ છે તો અગ્રિમતા આની કમ્પેરીઝન આ બેની કમ્પેરીઝનમાં વધારે અગ્રિમતા કોણ ધરાવશે ઉપરનું સંયોજન સૌથી વધારે અગ્રિમતા તો કે પહેલી જ વખતે જેનો પરમાણુ ક્રમાંક હાઈએસ્ટ છે કે એટલે કે આ બનશે ફર્સ્ટ પણ આ બેની સાપેક્ષમાં આ વધારે જોવા મળે 2 અહીંયા છે 3 અને આ થશે ચોથું તો ખ્યાલ આવશે હવે કે જ્યારે કિરાલ કાર્બન સાથે જોડાયેલા સમૂહો કે જેનો પ્રથમ પરમાણુ સમાન હોય ત્યારે એની પછીના પરમાણુના પરમાણુ ક્રમાંક ધ્યાનમાં લેતા જાઓ જ્યાં સુધી બેમાં ડિફરન્સ ન આવે ત્યાં સુધી આગળ વધો ધીમે ધીમે તો આ થશે આપણો રૂલ્સ નંબર 3 અને લાસ્ટ વન એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમને ઘણી વખત આવા પણ સંયોજન જોવા મળશે જુઓ કે ચલો CH ડબલ બોન્ડ CH2 C ટ્રિપલ બોન્ડ CH અહીંયા CH3 અહીંયા છે H તો માનો કે આપણી પાસે આવું કોઈ કમ્પાઉન્ડ આપે છે તો જો અહીંયા પણ ઓલરેડી કિરાલ કાર્બન તો અવેલેબલ છે એટલે આ સંયોજન પણ R અથવા તો S વિન્યાસ તો ધરાવશે પણ અહીંયા શું જોવા મળે છે વચ્ચે તો કે દ્વિબંધ અથવા તો ત્રિબંધ જોવા મળે છે હવે જ્યારે આવી કન્ડિશન છે તો આ સંયોજન માટે R અને S વિન્યાસ નક્કી કરવો એક થોડો અઘરો બનતો હોય છે પણ આને આપણે થોડું ઈઝી બનાવીએ જુઓ તો એના માટે શું કરવાનું તો હવે આપણા માટે રૂલ્સ નંબર 4 જ્યારે અસમ કાર્બન સાથે દ્વિબંધ અથવા તો ત્રિબંધ ધરાવતા સમૂહો જોડાયેલા હોય ત્યારે આ દ્વિબંધ અથવા તો ત્રિબંધ તોડી તેની જગ્યાએ કોઈ સમાન પરમાણુ ની કલ્પના કરો ચલો રૂલ્સ આપણો કઈક આવો છે આને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો વધારે સમજાવશે અચ્છા જુઓ કેવી રીતના તો આના માટે શું કરવાનું તો કે ચલો CH અહીંયા આપણી પાસે છે દ્વિબંધ અને CH2 તો હવે શું કરવાનું
તો કે અહીંયાનો બંધ તોડવાનો છે, દ્વિબંધ છે એ તોડવાનો છે. પણ જો આ કાર્બનની એક વેલેન્સી ખાલી પડી, આ કાર્બનની એક વેલેન્સી ખાલી પડી, તો આ કાર્બન સાથે કોણ જોડાયેલું હતું? તો કે બીજો કાર્બન. તો આની સાથે પણ કાર્બન જ લખો. આ કાર્બન સાથે બીજો કોણ જોડાણું હતું? તો કે કાર્બન. માટે અહીંયા કાર્બન જ લખો. તો હવે જો આને આપણે દ્વિબંધ તોડશું તો આવું બનશે C, આના માટે પણ C. ચલો તો હવે અહીંયા પણ સેમ એવું જ થવાનું છે કે C, અહીંયા હતા ટ્રિપલ બોન્ડ, અહીંયા CH. તો જો આ એક બંધ તોડીશ એટલે બેની એક એક વેલેન્સી ખાલી પડશે. તો અહીંયા આ કાર્બન સાથે કોણ જોડાયેલું હતું? તો કે બીજો કાર્બન. માટે અહીંયા લખ્યું કાર્બન. આ કાર્બન સાથે કોણ જોડાયેલું હતું? તો કે કાર્બન. એટલે લખો અહીંયા કાર્બન. વળી પાછું એક બંધ તોડું છું તો બંને કાર્બન જ છે, તો અહીંયા લખો C, અહીંયા લખો C. અને આ તમને જોડેલું છે કિરલ સેન્ટર સાથે. તો જુઓ અહીંયા હવે આ બેની કમ્પેરિઝન કરીએ તો શું થાય, અથવા તો ત્રણેયની કમ્પેરિઝન કરીએ. જો અહીંયા આપણે પરમાણુ ક્રમાંક લખવા જઈએ શું બને? 6 6 6. અચ્છા અહીંયા છે 1. હવે વાત રહી આ ત્રણેય માટે કે ત્રણેયમાંથી વધારે અગ્રિમતા કોને આપવી. તો જો અહીંયા શું થાય છે તો કે 6 આના માટે, 6 આના માટે શું થશે? તો કે 6. અહીંયા પણ શું આવી જાય છે? 6 6 1. આના માટે 6 6 6. આના માટે શું આવે છે? 6 1 1 1. તો જો સૌથી પહેલા કોણ આવશે? તો કે 6 6 6. અહીંયા 6 6 1. તો જો 6 અને 6 ત્યાં સુધી તો આ બંને કોમન હતા, પણ અહીંયા 6 છે જ્યારે અહીંયા 1 છે. તો સૌથી પહેલો નંબર હવે કોને આપશું? તો કે જે ટ્રિપલ બોન્ડ ધરાવે છે એ સૌથી પહેલો છે. ત્યારબાદ અહીંયાનો જે દ્વિબંધ ધરાવતો હતો, અહીંયા શું હતું વચ્ચે? ડબલ બોન્ડ હતો, તો એ આપણા માટે બીજો બનશે. અને આ ત્રીજું, અને હાઇડ્રોજન આપણા માટે બને છે ચોથું. તો આ પ્રમાણે તમારે હવે જ્યારે સંયોજનમાં દ્વિબંધ અથવા તો ત્રિબંધ આવેલા હોય તો આ રીતના એમને હેન્ડલ કરવાનું છે. ચલો હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ એટલે તમને આ ચોથો નિયમ એ વધારે ક્લિયર થઈ જાય. માનો કે આવું કોઈ એક્ઝામ્પલ છે, હજી એક્ઝામ્પલ C ટ્રિપલ બોન્ડ N C NH2 C ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 H. ચલો આના માટે તો હવે શું બનશે? તો પરમાણુના પરમાણુ ક્રમાંક નક્કી કરી દઈએ. તો આના માટે આવશે 6 7 6 1. તો પ્રોબ્લેમ આપણને અહીંયા બેમાં થવાનો છે. તો પહેલા સૌથી પહેલા તો નંબર આને જ મળવાનો છે. જો અગ્રિમતા આપણે કહીએ તો આ સૌથી ફર્સ્ટ નંબર મળશે. પણ પ્રોબ્લેમ એ છે કે બીજો આને ગણવું કે આને ગણવું. તો શું કરીએ? દ્વિબંધ તોડવું. અહીંયાથી દ્વિબંધ તોડ્યો તો શું થયું? તો એવું થશે કે આ કાર્બન સાથે કોણ જોડાણું હતું? નાઇટ્રોજન. આ નાઇટ્રોજન સાથે કોણ જોડાણું હતું? કાર્બન. હજી બંધ તોડ્યો તો કાર્બનની વેલેન્સી કોના દ્વારા પૂરી કરો? નાઇટ્રોજન. અને નાઇટ્રોજનની વેલેન્સી કોની દ્વારા પૂરી કરવાની? કાર્બન. અહીંયા ચલો આ બંધ તોડ્યો તો શું કરશું? તો કે કાર્બન સાથે કોણ જોડાણું હતું? તો કે કાર્બન. આ કાર્બન સાથે કોણ જોડાણું હતું? તો કે બીજો કાર્બન. ચલો હવે નક્કી કરવાનું છે. જુઓ આપણે આના માટે ડિસાઈડ કરીએ તો 6 7 7 થશે. 6 7 7. આના માટે 6 6 1. આના માટે શું થશે? તો કે 6 6 અને 1. તો જો સૌથી હાઈએસ્ટ કોણ બનશે? 6. બેમાં 6 6 કોમન. અહીંયા 7 છે, અહીંયા 6 જ છે. તો વધારે પરમાણુ ક્રમાંક આનો છે. માટે બીજો નંબર હવે કોનો આવશે? તો કે આ જે સમૂહ હતો એ સેકન્ડ, આ થર્ડ, અને આ બનશે આપણા માટે ફોર્થ વન. તો ખ્યાલ આવશે કે જ્યારે ડબલ બોન્ડ આવેલા હોય કે ટ્રિપલ બોન્ડ આવેલા હોય ત્યારે શું કરવાનું? તો કે દ્વિબંધ અથવા તો ત્રિબંધ તોડતા જાઓ અને એની જગ્યાએ એની બાજુમાં જોડેલો પરમાણુ છે એવું ત્યાં કલ્પના કરો અને એનો પરમાણુ ક્રમાંક ધ્યાનમાં લ્યો. તો
તો અગ્રિમતા નક્કી કરવા માટેની આપણી પાસે જુદી જુદી અથવા તો જુદા જુદા 4 નિયમો આપણે સ્ટડી કર્યા. તો આ ચારેય નિયમોનો ઉપયોગ કરીને પહેલા તમારે શું નક્કી કરવાનું? તો કે કિરાલ કાર્બન સાથે જોડાયેલા સમૂહ અથવા તો પરમાણુના પહેલા અગ્રિમતા આપતા શીખો. અને એ અગ્રિમતા ક્રમ નક્કી થઈ જાય ત્યારબાદ હવે આપણે જે તે સંયોજનનો વિન્યાસ નક્કી કરી શકીએ. તો પહેલા આટલું તમે ચારે ચાર નિયમો અહીંયા કમ્પ્લીટ કરી દો. હવે પછી આપણે આગળ વધીએ છીએ કે કોઈ સંયોજનનો વિન્યાસ કેવી રીતના નક્કી કરશું. તો પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો. તો હવે તમને અસમ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા પરમાણુ અથવા તો સમૂહનો અગ્રિમતા ક્રમ નક્કી કરતા આવડે છે. માટે હવે પછીનો આગળનો પોઈન્ટ અથવા તો આગળનો પોર્શન એ હવે આપણા માટે ખૂબ જ ઈઝી બનવાનો છે. હવે પછીનો પોઈન્ટ છે એ છે વિન્યાસ નક્કી કરવાના નિયમો. વિન્યાસ નક્કી કરવાના નિયમો નાનકડા બે નિયમો છે જેને આપણે પહેલા ઉદાહરણ દ્વારા સમજીએ. કે ચલો મારે અહીંયા આપેલું કોઈ એક સંયોજન છે એનો વિન્યાસ નક્કી કરવો છે. જુઓ CH3 COH H અને NH2 આ સંયોજન છે જેમનો મારે વિન્યાસ નક્કી કરવો. R વિન્યાસ હશે કે S વિન્યાસ. તો પહેલા તો એ ડિસાઈડ કરવું પડશે કે વિન્યાસ ધરાવી શકે કે ન ધરાવી શકે. તો એ કેમ નક્કી થાય? તો કે એમાં કિરાલ કાર્બન છે કે નથી? તો કે ચલો હા આમાં કિરાલ કાર્બન છે એટલે એ R અથવા તો S વિન્યાસ ધરાવશે. ચલો હવે નક્કી કરવું તો પહેલા શું કરવું? તો કે પહેલા એની સાથે જોડાયેલા પરમાણુ અથવા તો સમૂહનો અગ્રિમતા ક્રમ નક્કી કરો. ચલો નક્કી કરીએ. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, કાર્બન માટે 6, નાઇટ્રોજન માટે 7 અને હાઇડ્રોજન માટે 1. તો અગ્રિમતા કોણ ધરાવશે? સૌથી વધારે પરમાણુ ક્રમાંક ઓક્સિજન. તો આ પહેલો નંબર ધરાવે છે. અહીંયા નાઇટ્રોજન બીજો નંબર ધરાવશે, કાર્બન ત્રીજો નંબર ધરાવે છે અને હાઇડ્રોજન ચોથો નંબર ધરાવે છે. અચ્છા હવે આપણો આ સંયોજન વિન્યાસ નક્કી કરવા માટે રેડી બન્યું છે. અચ્છા હવે કેવી રીતના નક્કી થાય? તો આના માટે તમારે શું કરવાનું કે જ્યારે વિન્યાસ અગ્રિમતા નક્કી કર્યા પછી જે મહત્તમ અગ્રિમતા ધરાવતો પરમાણુ અથવા તો સમૂહ, જો મહત્તમ અગ્રિમતા ધરાવતો પરમાણુ અથવા તો સમૂહ, અહીંયા પરમાણુ છે ત્યાં કોઈ સમૂહ પણ હોઈ શકે. તો મહત્તમ અગ્રિમતા ધરાવતો સમૂહ અથવા તો પરમાણુ જો ઊભી હરોળમાં હોય એટલે કે ઊભી લાઈનમાં હોય, અહીંયાનો હાઇલાઇટ કરીએ એને, મહત્તમ અગ્રિમતા ધરાવતો પરમાણુ અથવા તો સમૂહ એ ઊભી હરોળમાં હોય અને બાકીના અગ્રિમતા ક્રમ 1, 2 અને 3 જો સમઘડી દિશામાં ગોઠવાયેલા હોય. જુઓ કઈ દિશા છે? સમઘડી દિશા છે. સમઘડી દિશામાં ગોઠવાયેલા હોય તો R વિન્યાસ નક્કી કરો. બહુ સિમ્પલ છે. ફરી રિવાઇઝ કરો છો કે એક વખત અગ્રિમતા ક્રમ બધા સમૂહો અથવા તો પરમાણુને નક્કી થઈ ગયા પછી જો મહત્તમ અગ્રિમતા ધરાવતો પરમાણુ અથવા તો સમૂહ જો ઊભી હરોળમાં હોય, ઊભી લાઈનમાં હોય અને બાકીના અગ્રિમતા ક્રમ જો સમઘડી દિશામાં આવતા હોય, આપણે આગળ વધવાનું છે, બાકીના અગ્રિમતા ક્રમ જો સમઘડી દિશામાં જોવા મળતા હોય તો R વિન્યાસ નક્કી કરવો. અને જો વિષમઘડી દિશામાં હોય, જો બીજું ઉદાહરણ લઈએ, CH3 Cl D અને અહીંયા છે H. ચલો આવું કોઈ એક્ઝામ્પલ છે. તો આના માટે હવે જોઈએ કે હાઈએસ્ટ પરમાણુ ક્રમાંક તો કે ક્લોરીન 17, કાર્બન માટે 6, ડ્યુટેરિયમ માટે જો અહીંયા આપણે અગાઉ વાત કરી હતી. તો આવી કન્ડિશનમાં શું કરીએ છીએ? પરમાણુ ક્રમાંકને બદલે પરમાણુને દળ ધ્યાનમાં લેતા હોઈએ. આના માટે 2, આના માટે 1 કારણ કે બંને એકબીજાના સમસ્થાનિકો છે. ચલો અગ્રિમતા ક્રમ નક્કી કરો. 1, 2, 3 અને 4th one. તો જુઓ આપણે નિયમ પહેલો શું શીખ્યા? તો કે જો મહત્તમ અગ્રિમતા ધરાવતો પરમાણુ કેવી લાઈનમાં છે? તો કે ઊભી લાઈનમાં હોય. અહીંયા પણ કેવો છે? તો કે
ઊભી લાઈનમાં છે અને એની બાકીના એની પછીના એટલે કે એની સિવાયના અગ્રિમતા ક્રમ જો વિષમ ઘડી દિશામાં જોવા મળતા હોય, જો એન્ટી ક્લોકવાઇઝ છે, ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં છે, તો શું નક્કી કરવાનું છે? અહીંયા આપણે જોઈએ કે વિષમ ઘડી દિશામાં છે તો S વિન્યાસ નક્કી કરવો. તો ખ્યાલ આવશે કેટલું ઈઝી છે. ચલો હવે આપણે આ પોઈન્ટને અહીંયા નોટ કરી દઈએ. તો એવું નોટ કરી શકાય કે મહત્તમ અગ્રિમતા ધરાવતો પરમાણુ અથવા તો શું હોઈ શકે? સમૂહ જો ઊભી હરોળમાં હોય, જો ઊભી લાઈનમાં જોવા મળે અને તમારું બાકીના અગ્રિમતા ક્રમનું ભ્રમણ જો કઈ દિશામાં જોવા મળે? તો કે બાકીના અગ્રિમતા ક્રમનું ભ્રમણ જો તમને સમઘડી દિશામાં જોવા મળે તો કયો વિન્યાસ નક્કી કરો? R વિન્યાસ છે એવું નક્કી થઈ શકે. અને જો તમને મહત્તમ અગ્રિમતા ક્રમ ધરાવતો પરમાણુ અથવા તો સમૂહ ઊભી લીટીમાં એટલે કે ઊભી લાઈનમાં હોય અને એની સિવાયના બાકીના અગ્રિમતા ક્રમ જો તમને વિષમ ઘડી દિશામાં ગોઠવાયેલા જોવા મળે, વિષમ ઘડી દિશા, તો કયો વિન્યાસ નક્કી કરશો? S વિન્યાસ નક્કી કરવાનો છે. પણ અહીંયા તો એવું જ જોયું કે માત્ર મહત્તમ અગ્રિમતા ધરાવતો પરમાણુ અથવા તો સમૂહ છે તો ઈ ઊભી લાઈનમાં છે, પણ દરેક સંયોજનમાં તો એવું હશે નહીં. આવું પણ હશે. જુઓ CH3 CH ડબલ બોન્ડ CH2 OH H આવું છે. તો આના માટે શું? જો પહેલા આપણે નક્કી કરીએ પરમાણુ ક્રમાંક 8 6 6 1. પ્રોબ્લેમ હવે અહીંયા બે માં થવાનો છે. તો શું થશે? તો કે આ બંધ તોડો અને એની જગ્યાએ શું કરવું પડશે? કારણ કે આ કાર્બન સાથે જોડાયેલો છે કાર્બન, એટલે અહીંયા કાર્બન છે એવું નક્કી કરવું પડશે બે સાથે. તો જો આના માટે 6 1, અહીંયા પણ 6 1. ચલો તો પહેલા માટે આને અહીંયા આપણે લખીએ તો 6 1 1 1 6 1 1 1. કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન. આના માટે તો કે કાર્બન હાઇડ્રોજન કાર્બન. આના માટે શું લખી શકાય? કાર્બન હાઇડ્રોજન કાર્બન. તો જો 6 1 6 અથવા તો 6 6 1 પણ લખી શકો. તો જો 6 બે માં કોમન, 1 કોમન, પણ અહીંયા 1 છે ને અહીંયા 6 છે. તો આ છે ઈ વધારે પરમાણુ ક્રમાંક ધરાવશે. તો આના માટે આપણે નંબર આપશું 1 2 3 અને 4th one. અચ્છા પહેલા અહીંયા ડિસાઈડ કરી દો. ચલો કે મહત્તમ અગ્રિમતા ધરાવતો સમૂહ અથવા તો પરમાણુ કઈ દિશામાં છે? હવે તો કે આડી લાઈનમાં છે અને બાકીના અગ્રિમતા ક્રમનો ક્રમ એ કઈ બાજુ જોવા મળે છે? બાકીના અગ્રિમતા ક્રમ એ કેવી રીતના ગોઠવાયેલા છે? તો કે બાકીના અગ્રિમતા ક્રમ એ ગોઠવાયેલા જોવા મળે છે વિષમ ઘડી દિશામાં. જો આવું જોવા મળે તો એના માટે R વિન્યાસ ગણવો. જો અહીંયા શું હતું? અહીંયા તમે જુઓ કે મહત્તમ અગ્રિમતા ધરાવતો પરમાણુ અથવા તો સમૂહ જો ઊભી લાઈનમાં જોવા મળે અને સમઘડી હોય તો R વિન્યાસ. અહીંયા મહત્તમ અગ્રિમતા ધરાવતો પરમાણુ અથવા તો સમૂહ આડી લાઈનમાં હોય અને વિષમ ઘડી હોય તો R વિન્યાસ. બે એકબીજા કરતા ઓપોઝિટ છે. તો અહીંયા લખી દો નિયમ નંબર બીજો આપણો કે મહત્તમ અગ્રિમતા ધરાવતો
પરમાણુ અથવા તો સમૂહ જો આડી લાઈનમાં હોય, આડી લાઈનમાં હોય અને કઈ દિશામાં તમે ભ્રમણ કરતા હોય તો કે વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરતા હોય. અચ્છા હાલો વિષમ ઘડી દિશામાં તો કયો વિન્યાસ નક્કી કરશો? આર વિન્યાસ નક્કી કરવો. અને જો સમઘડી દિશામાં ભ્રમણ કરો છો તો આની કરતા વિરુદ્ધ એસ વિન્યાસ ગણવો. જો બે એકબીજા કરતા વિરુદ્ધ છે એટલે ખાસ ધ્યાન આપજો. અહીંયા આડી લાઈનમાં છે, સોરી ઊભી લાઈનમાં છે અને સમઘડી છે તો આર. અહીંયા કઈ લાઈનમાં છે? આડી લાઈનમાં છે અને વિષમ ઘડી છે તો અહીંયા એસ હતો, અહીંયા આર થઈ જાય. અહીંયા ઉદાહરણ આપણે લઈએ જ લઈએ તો એવું કે ચલો OH CNH2 CH2OH અહીંયા છે હાઇડ્રોજન અથવા તો ડ્યુટેરિયમ. આવું એક્ઝામ્પલ છે. ચલો તો પરમાણુ ક્રમાંક ધ્યાનમાં લઈએ. ઓક્સિજન 8, નાઇટ્રોજન 7, કાર્બન 6 અને ડ્યુટેરિયમ માટે 1 જ છે. તો હવે અગ્રિમતા ક્રમ આપીએ. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ વન. તો જુઓ ચોથો એટલે કે મહત્તમ અગ્રિમતા ધરાવતો પરમાણુ અથવા તો સમૂહ ક્યાં છે? આડી લાઈનમાં છે. અને બાકીના અગ્રિમતા ક્રમ કેવી રીતના ગોઠવાયેલા છે? તો કે બાકીના અગ્રિમતા ક્રમ એ સમઘડી દિશામાં ગોઠવાયેલા છે. સમઘડી દિશા. તો જો મહત્તમ અગ્રિમતા ધરાવતો પરમાણુ આડી લાઈનમાં હોય અને ભ્રમણ કઈ દિશામાં હોય? સમઘડી હોય તો કયો વિન્યાસ આવશે? એસ વિન્યાસ નક્કી થશે. તો અહીંયા કયો વિન્યાસ હતો? આર વિન્યાસ. અહીંયા કયો વિન્યાસ આવે છે? એસ વિન્યાસ. તો હવે તમને ખ્યાલ આવશે કે આર વિન્યાસ અને એસ વિન્યાસ કેવી રીતના નક્કી કરવો. તો જો અહીંયા આપણે જેટલા બંધારણ લીધા ને એ બંધારણ શેમાં છે? તો કે ઓલરેડી ફિશર બંધારણ જ છે. જો 2 ડાયમેન્શન જ છે. પણ જો આની બદલે વેજ ડેશ બંધારણો હોય એટલે કે 3D બંધારણો હોય તો એના માટે કેવી રીતના ડિસાઈડ કરશો? તો જો આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે વેજ ડેશ બંધારણ એટલે કે 3D બંધારણને ફિશર બંધારણ એટલે કે 2D બંધારણમાં કેવી રીતના ફેરવવું? તો પહેલા શું કરવાનું છે? તો કે પહેલા હવે માનો, અચ્છા એક કામ કરીએ, પહેલા આને તમે સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ આપણે વેજ ડેશ માંથી કેવી રીતના આર અને એસ નક્કી કરવું એ શીખીએ. જુઓ તો માનો કે આપણી પાસે કોઈ એક આવું વેજ ડેશ બંધારણ છે કે જેમનો આપણે આર અથવા તો એસ વિન્યાસ નક્કી કરવો છે. CH3 ડેશ તરીકે જોડાયેલો છે H અને વેજ રચનાથી જોડાયેલો છે Br. ચલો આનું આપણે R અથવા તો S વિન્યાસ નક્કી કરવો છે. તો પહેલા શું કરશું? તો કે આ જે વેજ ડેશ બંધારણ છે એને શામાં ફેરવશું? તો કે એને પહેલા ફિશર બંધારણમાં ફેરવો. હવે કેવી રીતના ફેરવવું તો એ આપણે પ્રીવિયસ લેક્ચરમાં શીખ્યા છીએ કે વેજ ડેશને ફિશરમાં કેવી રીતના ફેરવવું. તો અહીંયા આગળ હું સીધું જ એનું ફિશર બંધારણ લખી દઉં છું. OH CH3. જો આ બાજુથી જોવા જઈએ તો હાઇડ્રોજન કઈ બાજુ છે? સમતલની જમણી બાજુએ. ચલો અહીંયા H અને Br એ સમતલની ડાબી બાજુએ છે. તો હવે તમે ઈઝીલી આને R અથવા તો S વિન્યાસ ડિસાઈડ કરશો. તો પહેલા નંબરિંગ આપો. ચલો પરમાણુ ક્રમાંક 8, પરમાણુ ક્રમાંક 35, પરમાણુ ક્રમાંક 6 અને પરમાણુ ક્રમાંક 1. ચલો પ્રાયોરિટી આપો. અગ્રિમતા તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ વન. તો જો મહત્તમ અગ્રિમતા ધરાવતો પરમાણુ અથવા તો સમૂહ આડી લાઈનમાં છે અને બાકીના અગ્રિમતા ક્રમ કેવી રીતના ગોઠવાયેલા છે? તો કે બાકીના અગ્રિમતા ક્રમ એ સમઘડી દિશામાં ગોઠવાયેલા છે. તો કયો વિન્યાસ આવશે? તો આને આપણે S વિન્યાસ કહી શકીએ. તો હવે ખ્યાલ આવશે કે જ્યારે તમારી પાસે કોઈ વેજ ડેશ બંધારણ હોય તો એમનો પણ તમે ઈઝીલી R અથવા તો S વિન્યાસ ડિસાઈડ કરી શકો. પણ શું કરવું પડે? પહેલા એને
ફિશર રચનામાં ફેરવો અને ત્યારબાદ એમનો આર અથવા તો એસ વિન્યાસ નક્કી કરો. અચ્છા, અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ હવે છે કે અત્યાર સુધી આપણે જેટલા એક્ઝામ્પલ લીધા એ બધામાં કિરલ કાર્બન કેટલો હતો? એક જ. પણ જે એક્ઝામ અથવા તો વધારે કોમ્પિટિટિવમાં જે પૂછાય છે એવું પૂછાય છે કે જેમાં એક કરતા વધારે કિરલ કાર્બન આવેલા હોય, તો એમનો તમે આર અથવા તો એસ વિન્યાસ કેવી રીતના નક્કી કરશો? તો જો અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ એટલે તમને આઈડિયા આવશે. માનીએ આપણી પાસે ગ્લુકોઝ છે, જુઓ C ડબલ બોન્ડ O H C C C C CH2 OH 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 H OH H OH H અને H. ચલો આ ગ્લુકોઝના બંધારણ માટે મારે R અને S વિન્યાસ નક્કી કરવો છે. તો હું શું કરીશ? તો કે પહેલા આમાં કિરલ કાર્બન જોઈએ. તો આપણને ખબર છે કે જુદા જુદા 4 કિરલ કાર્બન છે. તો અહીંયા કિરલ કાર્બનનો નંબર કેટલોમાં આવશે? જો 1 2 3 4 5 6. તો અહીંયા હું કિરલ કાર્બનની સંખ્યા પહેલા લખી દઉં. તો આવી સંખ્યા આવે છે 2C 3C 4C અને 5C સ્ટાર. આ બધાની સામે કયા કયા વિન્યાસ આવે છે એ મારે નક્કી કરવા છે. તો પહેલા હું જોયું કે બીજા કિરલ કાર્બન માટે કયો વિન્યાસ નક્કી થશે. તો જુઓ અહીંયા પરમાણુ ઓક્સિજન છે તો 8, અહીંયા કાર્બન છે એટલે 6, અહીંયા હાઇડ્રોજન છે એટલે 1, અહીંયા અગેન કાર્બન આવે છે તો 6. હવે આપણે જો આ 4 છે એમાં સૌથી વધારે કયો છે? 8. તો એના માટે આપણે ફર્સ્ટ નંબર આપશું. પણ સેકન્ડ નંબર માટે મુશ્કેલી, કારણ કે અહીંયા પણ 6 અને અહીંયા પણ 6. તો શું કરો છો? તો કે અહીંયા જે દ્વિબંધ છે એ દ્વિબંધ તોડો. તો શું બોલવું પડે? કારણ કે કાર્બન સાથે ઓક્સિજન હતો તો ઓક્સિજન, અને ઓક્સિજન સાથે કોણ જોડાણ હતું? કાર્બન. ચલો આના માટે હવે હું પરમાણુ ક્રમાંક લખું તો શું થાય? જો 6 બનશે 6 1 8 બીજો 8 અને 6. આવું થાય આખા ગ્રુપ માટે. હવે આના માટે લખું હું જો 6 n માટે 1 8 1. તો જો 6 1 8 6 1 8 સુધી બે કોમન, પણ અહીંયા તો કે 8 અહીંયા 1. તો વધારે કયો છે? ઉપરનું બંધારણ છે એ વધારે પરમાણુ ક્રમાંક તરફ. તો આ આપણા માટે બનશે 2. આ આખું જ જો અહીંયા આટલું એ આપણા માટે બનશે 3 અને આ બને છે 4. તો હવે ડિસાઈડ કરી શકો કે આડી મહત્તમ અગ્રિમતા ધરાવતો પરમાણુ એ આડી લાઈનમાં છે અને બાકીના અગ્રિમતા ક્રમનો બાકીના અગ્રિમતા ક્રમ એ કેવી રીતના ગોઠવાયેલા છે? તો જુઓ અહીંયાથી આમ આગળ વધીએ છીએ 1 2 3 વિષમ ઘડી દિશામાં. તો કયો વિન્યાસ બનશે? R વિન્યાસ બનશે. તો કે બીજો કિરલ કાર્બન છે એ કયો વિન્યાસ ધરાવે છે? R વિન્યાસ ધરાવે છે. અચ્છા, હવે આપણે ગણીએ ત્રીજો કાર્બન માટે. તો જો એના માટે શું બનશે? હવે તો ત્રીજા કિરલ કાર્બન એટલે કે હવે વાત કરવાની છે આના માટે. તો ચલો અહીંયા 1 6 8 6. તો કે આ અગ્રિમતા ધરાવશે. સેકન્ડ આ બે માંથી કઈ ધરાવશે? તો જો અહીંયા CHOH, અહીંયા પણ CHOH. તો આટલે સુધી તો બે કોમન, પણ અહીંયા CO, અહીંયા શું થાય? CH. તો અહીંયા ઉપરનો ગ્રુપ છે એ વધી જશે. એટલે આ ફર્સ્ટ, આ આખું જ આપણા માટે બને છે સેકન્ડ, આ આખું જ આપણા માટે બનશે. એટલે કે આ જે કાર્બન છે એ મારા માટે બનવાનો છે થર્ડ, અને અહીંયાનો છે ફોર્થ વન. તો જો ફોર્થ વન આડી લાઈનમાં છે. અગ્રિમતા તો કે 1 2 3 સમઘડી દિશામાં S વિન્યાસ થશે. તો
અહીંયાનો જે ત્રીજો કિરાલ કાર્બન હતો એ S વિન્યાસ ધરાવે છે. અચ્છા, હજુ ચોથા કિરાલ કાર્બન માટે જોઈએ. ચલો, તો ચોથા કિરાલ કાર્બન માટે હવે શું લાગુ પાડી શકાય? તો જો 6 8 1 6. અચ્છા, અહીંયા જોઈએ તો ફર્સ્ટ નંબર તો આને જ આપવાનો છે. આ આપણો ફર્સ્ટ નંબર થશે. સેકન્ડ નંબર આ બેમાંથી કોને આપજો? CHOH CHOH અહીંયા, એના પછી C, એના પછી C, અહીંયા H, અહીંયા H, અહીંયા O, અહીંયા H. તો ઓક્સિજન માટે 8 થશે. અહીંયા બીજો હાઇડ્રોજન જ છે તો એના માટે એક જ થશે. તો આ ગ્રુપ આપણા માટે મોટું છે. તો ચલો, અહીંયા થશે આપણા માટે C, એટલે કે આ આપણો બીજો નંબર બનશે, આ આપણો ત્રીજો નંબર બનશે અને આ બનશે ચોથો નંબર. તો જો મહત્તમ અગ્રિમતા ધરાવતો પરમાણુ આડી લાઈનમાં અને ક્રમ 1 2 3 વિષમ ઘડી દિશા R વિન્યાસ બનશે. અહીંયા પાંચમા કિરાલ કાર્બન માટે પણ જોઈ લઈએ. ચલો, કેવી રીતના બને છે? તો જો 8 6 1 અને 6. અચ્છા, આના માટે ફર્સ્ટ આ બે માંથી તો જો આના માટે શું લખી શકાય? 6 1 8 અને 1. આના માટે નીચેના માટે તો કે 6 1 1 6 1 1. તો જો 6 1 6 1 કોમન, પણ અહીંયા 8 અહીંયા 1. તો અહીંયા આપણું માટે શું બને છે? આ જે કાર્બન છે એ બનશે સેકન્ડ, આ થર્ડ અને અહીંયા છે ફોર્થ વન. તો હવે શું નક્કી કરી શકો કે મહત્તમ અગ્રિમતા ધરાવતો પરમાણુ આડી લાઈનમાં અને ક્રમ કયો છે 1 2 થી એન્ટી ક્લોકવાઇઝ R વિન્યાસ ધરાવે છે. તો હવે તમને ખ્યાલ આવશે કે જેમાં એક કરતા વધારે કિરાલ કાર્બન આવેલા હોય તો એમના ક્વેશ્ચન્સ કેવી રીતના પૂછાય? તો હવે ક્વેશ્ચન્સ પૂછશે ને એવી રીતના પૂછે કે આપેલા બંધારણ માટે નીચેનામાંથી કયો વિન્યાસ સાચો છે? તો એમાં એક કરતા વધારે કિરાલ કાર્બન હશે અને એવું આપેલું છે કે 2C R 3C R. તો આ ઓપ્શન ખોટો બનશે પહેલો. બીજા ઓપ્શનમાં એવું હોય કે જેમાં બધા જ સાચા હોય તો એ ઓપ્શન તમારો સાચો બનશે. તો ખ્યાલ આવશે કેવી રીતના હવે ક્વેશ્ચન્સ પૂછી શકાય. અચ્છા, હવે આપણે છેલ્લા ક્વેશ્ચન્સ અથવા તો તમારા છેલ્લા ડાઉટનું સોલ્યુશન આપી દઈએ. તો કોઈ સંયોજનની આગળ R અથવા તો S વિન્યાસ શું કામ લખવામાં આવે છે? તો આ R અને S વિન્યાસ એ એકબીજાના પ્રતિબિંબી સમઘટકો છે. જ્યારે તમને કોઈ એવો ક્વેશ્ચન્સ પૂછે કે આપેલા સંયોજનમાં કુલ કેટલા સમઘટકો છે, તો એ સમઘટકો ગણવા માટે તમારે પ્રતિબિંબી સમઘટકો પણ ગણવા પડતા હોય. તો એ પ્રતિબિંબી સમઘટકો ગણવા માટે થઈ અને તમને R અને S વિન્યાસની ખબર હોવી જોઈએ. તો જો કેવી રીતના પ્રતિબિંબી સમઘટકો બને ઉદાહરણ સાથે જોઈએ. જો CH3 CnH2 Br અને અહીંયા છે H. તો જો આના માટે આપણે સમઘટક નક્કી કરવા જઈએ તો અથવા તો વિન્યાસ નક્કી કરવા જઈએ શું બને? 1 કારણ કે 35, નાઇટ્રોજન માટે 7 એટલે 2, આના માટે 6 એટલે 3 અને આના માટે 1. ચલો, હાઇડ્રોજન એટલે કે મહત્તમ અગ્રિમતા ધરાવતો અહીંયા 4 મહત્તમ અગ્રિમતા ધરાવતો પરમાણુ આડી લાઈનમાં અને બાકીના અગ્રિમતા ક્રમ કેવી રીતના ગોઠવેલા છે? એન્ટી ક્લોકવાઇઝ એટલે R વિન્યાસ આવશે. તો જો આનો હું પ્રતિબિંબ દોરું ને તો એ ઓટોમેટિક મને S વિન્યાસ મળશે. જો CH3 CH Br અને અહીંયા છે NH2. તો જો આ એનું પ્રતિબિંબ છે. તો આના માટે શું બનશે? 4 3 2 અને 1. તો જો મહત્તમ અગ્રિમતા ધરાવતો પરમાણુ આડી લાઈનમાં અને ભ્રમણ ક્લોકવાઇઝ તો S વિન્યાસ. તો જો તમે સમઘટકો નક્કી કરતી વખતે તમને જે સમઘટકનો R વિન્યાસ જોવા મળે તો માનવાનું કે એનો બીજો સમઘટક S હોય ને હોય જ. કયો સમઘટક? પ્રતિબિંબી સમઘટક. તો
તો જ્યારે તમારે આવા સમઘટકોની સંખ્યા નક્કી કરવી હોય ત્યારે તમને આ R અથવા તો S વિન્યાસ ખૂબ જ હેલ્પફુલ થતું હોય છે. તો અહીંયા તમારા ત્રણ ક્વેશ્ચન્સના સોલ્યુશન અથવા તો તમારા ત્રણેય ડાઉટના સોલ્યુશન કમ્પ્લીટ કરીએ છીએ અને સાથોસાથ આપણો R અને S વિન્યાસનો પોઈન્ટ એ પણ તમને હવે એક્ઝેક્ટ ખ્યાલ આવ્યો હશે તો એ પોઈન્ટ પણ અહીંયા સ્ટોપ કરીએ છીએ.